નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર વિસ્તારમાં વાઘના પગના નિશાનને લઈ છોટાઉદેપુરમાં વાઘ આવ્યો હોવાનું વન વિભાગનું તારણ સામે આવ્યું છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં વાઘ આવ્યો હોવાની પુષ્ટિ વન વિભાગે કરી છે. દાહોદ જિલ્લાને અડીને આવેલ છોટાઉદેપુર જિલ્લામાં રતનમહાલ ગામને અડીને આવેલ છોટાઉદેપુરનો રેન્જ વિસ્તાર કે જેમાં છોટાઉદેપુર વિસ્તારમાં વાઘના પગના નિશાનને લઈ છોટાઉદેપુરમાં વાઘ આવ્યો હોવાનું વન વિભાગનું તારણ સામે આવ્યું છે. જે અંતર્ગત વન વિભાગની અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યારે જે રતનમહાલમાં વાઘ હાજરી હોવાના આપણને પુષ્ટિ મળવામાં આવેલી છે તે એ રતનમહાલનો વિસ્તાર આપણે છોટાઉદેપુર ડિવિઝનનો એડજોઇનિંગ એરિયા છે, પાસેનો એરિયા છે. એટલે શક્યતા નકારી ના શકાય કે આપણા વાઘ આમાં ફરતો ના હોય. એ વિસ્તારમાં અવર જવર તો રહેતી જ હોય છે. તેમ છતાં અમે અમારા તરફથી બધા જ સ્ટાફ મિત્રોને અને અમારી જે પેટ્રોલિંગ કરતી ટીમને એ તમને જંગલમાં ફરતા મૂકી રહ્યા છે. એમને એની ચકાસણી પણ કરી રહ્યા છે. અને જે પણ એવું કે પુષ્ટિવાળા આપણે તમને બતાવી શકે એવા આપણને મળશે આધાર પુરાવા, તેની માહિતી તમને આપવામાં આવશે. ટીમો તો અમારી છેલ્લા જ્યારની માહિતી મળી ત્યારની ટીમો અમારી જંગલ વિસ્તારમાં ફરતી રહે છે. અને પગલાં પણ સપોઝ ત્યાં છોટાઉદેપુર ડિવિઝનના જે બાઉન્ડ્રી એરિયા છે રતનમહાલ વિસ્તારમાં, તો વિસ્તારમાં પગલાં પણ જોવા મળવામાં આવી રહ્યા છે. એટલે એ હાજરી તો આપણે કહી શકીએ કે છોટાઉદેપુર વિસ્તારમાં આપણે આવતો, પણ આજનું નહીં, ઘણા સમયથી હું તો એમ કહીશ કે જ્યારનો ત્યાં રતનમહાલમાં જે રહેલો છે તેટલા સમયથી અહીંયા ફરતું જશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.